કે સામેથી ભક્તિ એના દીકરાઓને લઈને આવે છે. હરિનામ સંકીર્તન કરતા કરતા ત્યાં પધાર્યા. જે જગ્યાએ ગંગાજીના કિનારે ભગવાનની કથા સાંભળે છે તે જગ્યાએ આવી અને ભક્તિ મહારાણી બેઠા છે. અને જ્યાં ભગવાનની ભક્તિ થાય ત્યાં પરમાત્માને આવવું પડે ને આવવું પડે. યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ રજે. જ્યાં ભાગવતી વાર્તા થતી હોય ત્યાં ભક્તિ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, સકલ તીર્થો પધારે છે. અને જ્યાં તીર્થ હોય ત્યાં પરમાત્મા હોય ને હોય, જેમાં કોઈ સંશય નથી. ભગવાન પાસે ભક્તિ આવ્યા છે અને ભક્તિ આવીને બિરાજમાન થયા. તમામ લોકોના મનની અંદર ભગવાનની ભક્તિ આવીને બિરાજમાન થઈ છે. અને જ્યારે ભક્તિ આવે ત્યારે આનંદ આવે. આ ભક્તિ એટલે શું? પ્રેમ સ્વરૂપા ભક્તિ કોને કહેવાય? તો મહાપુરુષો એમ કહે છે, મૂંગાના સ્વાદ જે હોય ને એને પ્રેમ સ્વરૂપા ભક્તિ કહેવાય. મૂંગાને તમે દૂધપાક ખવડાવો અને પછી પૂછો દૂધપાક કેવો લાગ્યો, બિચારો શું કે? પરમાત્મામાં એક કરી દેનારી જે ભક્તિ છે એ પ્રેમ સ્વરૂપા ભક્તિ છે. પ્રેમ સ્વરૂપ છે. ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમે કધર્ત્રી ભવરોગહંત્રી. ભવરોગહંત્રી જે પ્રેમથી ભાગવતની કથાને સાંભળે, પરમાત્માની કથાને સાંભળે છે, એનો ભવ રોગ મટી જાય છે બાબા. અને કથાની અંદર તમે પ્રેમથી પરમાત્માને બોલાવો તો પરમાત્મા આવે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. પરમાત્માને આવવું પડે છે. પરમાત્મા આવીને બિરાજમાન થાય છે. રામચરિત માનસનું એક દ્રષ્ટાંત છે. જ્યારે આ પુરાણની વાત છે, ભગવાન રામચંદ્રજી મહારાજનો અશ્વમેધ યજ્ઞનો જે અશ્વ જ્યારે જતો રહ્યો, અનેક જગ્યાએ ફરતો રામ ભક્ત એવા રાજા સુરથની નગરીમાં આવ્યો છે. સુરતની ભક્તિ નગરીમાં આવે છે અને એ નગરીનું નામ છે કુંડલ નગર. અને એ અશ્વને શોધવા માટે થઈ અને અનેક લોકો, હનુમાનજી મહારાજ, સુગ્રીવ, શત્રુઘ્ન, આ બધા જ લોકો એ ઘોડાને શોધવા માટે આવે છે. મારે તમને એ કહેવું છે, ભગવાન તમે બોલાવો તો આવે છે. અને રાજા સુરથે અશ્વને બાંધી દીધો. શત્રુઘ્ન મહારાજે, બધા લોકોએ રાજા સુરત સાથે, એના પુત્ર સાથે યુદ્ધ કર્યું છે. હનુમાનજી મહારાજ સાથે યુદ્ધ થાય છે. રાજા સુરતે મહાબાણ માર્યું છતાં પણ હનુમાનજી મહારાજે એને તોડી નાખ્યું. અને છેલ્લે રાજા સુરથે રામ શસ્ત્રનો ઉપયોગ કર્યો અને એ રામ શસ્ત્ર દ્વારા એણે હનુમાનજીને માર્યા. અને હનુમાનજી એટલું જ કહ્યું કે રાજા સુરથ, તમારા બધા જ શસ્ત્રોને હું ભાંગી તોડી નાખું, પણ એક આ શસ્ત્રને ન મારું, કારણ આ તો મારા પ્રભુના નામનું શસ્ત્ર છે. આને હું કેમ તોડી શકું? આને ન તોડી શકાય મારાથી. હનુમાનજી બંધાયા છે. સુગ્રીવ, શત્રુઘ્ન, આ બધા જ લોકો બંધાયા છે. આ બાજુ ભગવાન રામ વિચાર કરે કે આ લોકો હજી આવ્યા નહીં. અને એ સમયે હનુમાનજી મહારાજે ભગવાન રામને પ્રાર્થના કરીને એટલું કહ્યું કે હે પ્રભુ, આપ મને જલ્દી છોડાવો. હવે જરા તમે વિલંબ ન કરો. આ બંધનમાંથી તમે મને છોડાવો. અને હનુમાનજી મહારાજે જ્યાં ભગવાન રામને પ્રાર્થના કરી, એ જ સમયે ભગવાન રામ સુરત રાજાની નગરીમાં, કુંડલ નગરીમાં આવ્યા છે. કુંડલ નગરીમાં આવી રાજા સુરથને એમણે દર્શન આપ્યા. એની ભક્તિથી ભગવાન રામ સ્વયં પ્રસન્ન થયા છે. અને રામજી આવી અને સુરત રાજા પાસેથી ભગવાન હનુમાનજી મહારાજ, શત્રુઘ્ન, સુગ્રીવ આદિ તમામને છોડાવ્યા છે.
અને ત્યારબાદ રાજા સુરત પણ પોતાના દીકરાઓને રાજગાદીએ દઈ અને ભગવાન રામની સાથે અશ્વમેઘ યજ્ઞના એ રક્ષણ માટે પોતે પણ ચાલ્યા જાય છે. કહેવાનો મારો ભાવાર્થ છે કે હનુમાનજીએ ત્યાં બોલાવ્યા તો ભગવાનને આવવું પડ્યું છે. ભગવાનને ભાવથી ભજીએ, વાલા ઈશ્વરને પ્રેમથી ભજીએ. આ દુનિયાનો સાચો ધનવાન માણસ પૈસા વગરનો માણસ છે, એ પૈસાવાળો માણસ છે ને ધનવાન ન કહેવાય. સાચો ધન તો એ છે કે જેની પાસે હરિનામનું કીર્તન છે, જેની પાસે હરિનામનો સંવાદ છે. સકલ ભુવન મધ્યે નિર્ધના તે અપી ધન્યા. સકલ ભુવન મધ્યે નિર્ધના તે અપી ધન્યા. આ દુનિયામાં ધનિક કોણ છે? આ દુનિયામાં બહુ બધા લોકો રહે છે, પણ ધનિક કોણ? તો કહે છે નિવસતિ હૃદયે શામ શ્રી હરેર ભક્તિ રેકા. જેના હૃદયમાં હરિની ભક્તિ છે એ આ દુનિયાનો સૌથી ધનિક માણસ છે. શ્રી હરેર નિવસતિ હૃદયે શામ શ્રી હરેર ભક્તિ રેકા. જેના હૃદયમાં પરમાત્માની ભક્તિ છે એ દુનિયાનો સૌથી ધનિક માણસ છે, સૌથી ધનિક માણસ. અને પરમાત્માએ આપણને મનુષ્યત્વ આપ્યું. પરમાત્માની એ કથામાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય સકલ તીર્થો આવીને બિરાજમાન થયા. અને એમની અંદર સ્વયં ભગવાન પણ ત્યાં હોય છે. જ્યાં ભક્ત ત્યાં ભક્તિ, જ્યાં ભક્તિ ત્યાં ભગવાન. કારણ કે સ્વયં ભગવાન વિષ્ણુ કહે છે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે ભક્ત, હે નારદ, જ્યાં મારા ભક્તો ભેગા થઈ અને બિરાજમાન થયા છે ત્યાં હું જાઉં છું અને ત્યાં જઈ અને હું કથાઓને સાંભળું છું. ભગવાન પણ પોતાની કથા સાંભળે છે. ભગવાન પણ કથાઓને સાંભળે છે, ભગવાન પણ ગુણોને સાંભળે છે. જરાય સંશય નથી, લેશ માત્ર શંકા કરવાની જરૂર નથી. પરમાત્મા કથાઓને સાંભળે છે. એક જયદેવ કવિ નામના એક ભગવાનના ભક્ત થયા, જેમણે ગીત ગોવિંદ નામનો ગ્રંથ લખ્યો છે. અને એ ગીત ગોવિંદ નામના ગ્રંથને લખ્યો મહાપુરુષો એમ કહે છે કે એ ગીત ગોવિંદને સાંભળવા માટે સ્વયં ભગવાન જગન્નાથ પોતે સાંભળતા હતા. એ ગ્રંથને જગન્નાથ ભગવાન પોતે સાંભળતા હતા. એટલું જ નહીં, એક વખતનો સમય છે, કથા છે કે એક માલણ ગીત ગોવિંદના પદોને યાદ કરી અને ગીતો ગાય છે અને એના ખેતરમાંથી રીંગણીના છોડમાંથી રીંગણાઓ તોડી રહી છે. ગીત ગોવિંદના એ પદોને ગાતી ગાતી રીંગણ તોડે છે. અને ભગવાન પોતાના જે ભક્તો ગાય છે એને સાંભળવા માટે આવે છે. તો આગળ આગળ પેલી માલણ ચાલી જાય, પાછળ પાછળ ભગવાન ઠાકોરજી ચાલ્યા જાય. માલણ એ બધા રીંગણ તોડી અને પોતે જતી રહી. ભગવાન આવીને મંદિરમાં બેસી ગયા અને મંદિરમાં જ્યાં બેઠા છે, પૂજારી આવ્યા મંદિરમાં, ગર્ભગૃહમાં આવીને જુએ તો ભગવાનના વસ્ત્રો તૂટી ગયેલા છે, ફાટી ગયા છે. ભગવાનના વસ્ત્રો ફાટી ગયા છે. પૂજારીએ પ્રશ્ન કર્યો છે, અરે પ્રભુ, આ તમે આ મંદિરમાં બેઠા બેઠા તમારા કપડા ફાટી જાય? મંદિરમાં બેઠા બેઠા તમારા કપડા ફાટે? આવું તે કઈ હોય? ભગવાન બોલ્યા છે કે હું મંદિરમાં ક્યાં હતો, હું તો વાડીએ ગયો હતો ને, એ રીંગણીના છોડમાં ભરાણું ને એટલે ફાટી ગયો છું. પૂજારી કહે છે પણ રીંગણીનો છોડ પેલા ખેતરમાં હોય, તમે મંદિરમાં બેઠા છો અને ક્યાં રીંગણીના છોડ, ક્યાં મંદિર અને ક્યાં તમારા આ કપડાને ફાટવું? આ મને સમજાયું નહીં મહારાજ પ્રભુ. ભગવાન કહે છે ભક્તરાજ સાંભળો પૂજારી,
માલણ રીંગણ ઉતારતા ઉતારતા ગીત ગોવિંદના પદો ગાતી હતી અને એ ગીત ગોવિંદના પદો સાંભળવાની મને ઈચ્છા થઈ. આગળ આગળ માલણ ચાલી, પાછળ પાછળ હું એના ગીતોને સાંભળતો સાંભળતો ગયો. એમાં રીંગણીના પેલા કાંટાઓની અંદર મારા આ વસ્ત્રો ભરાયા એ મને ખબર ન હતી અને એ કાંટાઓ દ્વારા મારા વસ્ત્રો ફાટી ગયા છે. મારો કહેવાનો ભાવાર્થ છે, ભાવથી ગાવ ને તો પરમાત્મા પણ તમારી પાછળ દોડતો દોડતો આવે છે વાલા, સંશય નથી. પરમાત્મા પણ આવે છે પાછળ. ભગવાનની કથામાં આવીને બધા બેઠા છે. કથા તો એક એવું સાધન છે. ભગવાનની કથા, ભગવાનનો સત્સંગ એવું સાધન છે, અનેક લોકોના તારને જોડી દે છે. ભગવાનની કથા, અહીંયા આપણે ભગવાનની કથા સાંભળીએ, બીજા લોકો બીજે પણ ભગવાનની કથા સાંભળે, પણ જે ભગવાનનો ભક્ત છે એનાથી આપણા હૃદયનો તાર જોડાઈ જાય છે. અને પ્રેમનો તાર તો એવો છે કે એ તાર વગર પણ મારું તમારો સંબંધ જોડી દે છે. હજારો ગાવના છેટે પ્રણયના તાર દોડે છે. હજારો ગાવના છેટે પ્રણયના તાર દોડે છે. વણદીઠા એ ગજબના હૈયાને જોડે છે. વણદીઠા એ ગજબના હૈયાને જોડે છે. કેટલા લોકોના પ્રેમ બંધાઈ જાય. પ્રેમથી પરમાત્માને યાદ કરો વાલા. સનત કુમારો આ કથાને ગાતા રહ્યા અને એ કથાને ગાતા ગાતા જ્યારે ભગવાન ત્યાં પ્રગટ થયા છે અને દેવર્ષિ નારદને કહ્યું કે હે નારદ, હું પ્રસન્ન થયો, માગો માગો, શું આપું? મેં આપ બધાને એક પ્રશ્ન કરું કે કદાચ અહીંયા ભગવાન પ્રસન્ન થાય અને તમને માગવાનું કહે તો શું માગીએ આપણે? હે ભગવાન, અમને આ પૈસા દેજો, અમને આ સારા મકાન દેજો, અમને ગાડીઓ દેજો, મારા છોકરાને પાસ કરી દેજો, મારી છોકરીને સારું ઠેકાણું દેજો. આના સિવાય કશું માગીએ? ભૌતિક જ માગીએ. દેવર્ષિ નારદને ભગવાને કહ્યું, માગો નારદ, શું આપું? નારદે આપણા ઉપર કેટલી કૃપા કરી. બીજાનું હિત કરે ને એ નારદ છે. એ તો આપણે એમ કહી છે અમારા ઘરે ચોટી વગરના નારદ આવ્યા. સતયુગના નારદે બે વ્યક્તિની વચ્ચે ઝઘડો નહોતો કરાયો, આ જગતના જીવાત્માનું હિત કર્યું હતું. ભગવાને નારદને કહ્યું, નારદ કહો, હું શું આપું તમને? અને ભગવાન પાસે નારદજી એટલું જ કહ્યું, પ્રભુ, જો તમે આપવા જ કંઈ માગતા હો ને મને માગવાનું કહ્યું હોય તો હું એટલું જ માગું છું. આજ જેમ ગંગાના કિનારે આ તમારી કથા ગવાય છે અને આ ભાગવત કથામાં તમે પધાર્યા, એમ આ દુનિયામાં કોઈ પણ જગ્યાએ તમારી ભાગવત કથા થાય એ દરેક ભાગવત કથામાં તમે જઈ અને ભક્તોને દર્શન દો. બસ આટલું જ અમે ચાહીએ છીએ. બધી જ કથાઓમાં ભગવાન પધારે છે. એટલે તો ભગવાન એમ કહે છે, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ, તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, હું ત્યાં જઈને બિરાજમાન થાઉં છું. હે શૌનક, સાંભળો, ભાગવતની કથા તો મરેલાને પણ મુક્તિ અપાવે છે. મરેલાને મુક્તિ? હા, આ કથા મરેલાને મુક્તિ. તો બાપજી પેલા એ કહો, તમારી પાસે એવી કોઈ કથા ખરી કે જે માણસ મરી ગયો હોય, એની પાછળ કથા થઈ હોય અને એને મુક્તિ મળી હોય ભાગવત કથા દ્વારા? અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસમ પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેણ પાપ હાનિ પ્રજાયતે. કથાને સાંભળવા માત્રથી માણસના પાપમાંથી મુક્તિ મળી જાય છે. સત્સંગમાં જવાથી મને તમને મુક્તિ મળે છે.
इसीलिए तुम, मैं आपको विनती करता हूँ, आप सत्संग में जाया करो प्यारे, आप सत्संग में जाया करो, आप सत्संग में जाया करो। हिंदी में एक बहुत बड़ा अच्छा गीत है हमारा, वो एक दो पंक्तियां हम दोहराए। जरा अनुभव कर देखो कि क्या बदलाव आता है। जरा अनुभव तो कर देखो कि क्या बदलाव आता है। जरा अनुभव कर देखो क्या बदलाव आता है। क्या बदलाव आता है। कपट सब दूर होते हैं, हृदय निर्मल हो जाता है। कपट सब दूर होते हैं, हृदय निर्मल हो जाता है। हृदय निर्मल हो जाता है। इसी सत्संग संगियों के संग सदा जीवन बिताओ तुम, ये मौका मत गवाओ तुम। जहाँ सत्संग होता है वहाँ प्रेरित जाओ तुम, वहाँ प्रेरित जाओ तुम। हमें फुर्सत नहीं कहकर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम। हमें फुर्सत नहीं कहकर ये मौका मत મારી પાસે સમય નથી આવું કઈ અને તમે આ મળેલો જીવનનો લાભ ગુમાવી ન દેશો વાલા. સંસારનું અન્ય કામ તો ગમે ત્યારે કરી શકશો તમે, પણ પરમાત્માની કથા જ્યારે ને ત્યારે તમને નહીં મળે.